મંગળવારની પાવન વાર્તા સાચી ભક્તિનું ફળ। એક શહેરમાં રાજા વિક્રમસિંહ રહેતા હતા। તેઓ ખૂબ જ શક્તિશાળી હતા, પણ મનથી અશાંત રહેતા। તેમના રાજ્યમાં સુખ સંપત્તિ હોવા છતાં રાજાને શાંતિ મળતી નહોતી। એક દિવસ એક વૃદ્ધ ભક્ત રાજાના દરબારમાં આવ્યા। તેમણે કહ્યું, મહારાજ, સાચી શાંતિ શક્તિથી નહીં પણ ભક્તિથી મળે છે। મંગળવારે હનુમાનજીની આરાધના કરો। રાજાએ આ વાત સ્વીકારી। મંગળવારના દિવસે રાજા સાદા વસ્ત્રોમાં મંદિરે ગયા। ત્યાં તેમણે હનુમાનજીને ચોળી ચઢાવી, દીવો પ્રગટાવ્યો અને મનથી પ્રાર્થના કરી। મંદિરમાં એક ગરીબ બાળક પણ હતો, જે ભૂખ્યો હતો। રાજાએ પહેલા તો ધ્યાન ન આપ્યું, પરંતુ પછી તેમને પોતાની ભૂલ સમજાઈ। તેમણે બાળકને ભોજન આપ્યું અને પ્રેમથી વાત કરી। એ જ રાતે રાજાને સ્વપ્નમાં હનુમાનજીના દર્શન થયા। હનુમાનજી બોલ્યા, મને માત્ર પૂજા નહીં, પણ દયા અને સેવા વધારે પ્રિય છે। આ પછી રાજાએ પોતાના જીવનમાં બદલાવ લાવ્યો। તેમણે લોકોની સેવા કરવી શરૂ કરી, ગરીબોને મદદ કરવી શરૂ કરી। ધીમે ધીમે તેમના મનની અશાંતિ દૂર થઈ ગઈ અને તેમને સાચી શાંતિ મળી। શીખ: માત્ર પૂજા નહીં, સેવા અને દયા પણ જરૂરી છે। મંગળવારે હનુમાનજીની ભક્તિ સાથે સારા કામ કરવાથી જીવન સુધરે છે।